ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા વિદ્યુત પ્રવાહ ઘનતા, બીજા વિવિધ સમીકરણો જેમ કે E બરાબર 0, J બરાબર સિગ્મા E. એના પછી આપણે જોઈએ સ્વાધ્યાયનો 3.6. 15 મીટર લંબાઈના અને 6 ગુણ્યા 10⁻7 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ ધરાવતા તારમાંથી અવગણી શકાય તેટલો ઓછો પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેનો અવરોધ 5 ઓહ્મ માપવામાં આવે છે. તો આ પ્રયોગ કરવાના તાપમાને તારના દ્રવ્યની અવરોધકતા શોધો. L = 15 મીટર, ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻7, અવરોધનું મૂલ્ય 5 ઓહ્મ આપેલું છે. રોનું મૂલ્ય શોધવાનું. તો અવરોધકતાનું સમીકરણ આપણે ભણ્યા ρL/A. રોને સૂત્રનો કરતા બનાવો તો RA/L. R એટલે 5 ગુણ્યા 5, ક્ષેત્રફળ 6 ગુણ્યા 10⁻7, લંબાઈ 15. તો જવાબ મળશે આપણને 5 તારી 15 ને 3 દુ 6 એટલે 2 ગુણ્યા 10⁻7 ઓહ્મ ઇન્ટુ મીટર. સ્વાધ્યાયનો 13.16 મોસ્ટ IMP દાખલો. એક એલ્યુમિનિયમ અને બીજો કોપરનો તાર છે, બંનેની લંબાઈ સમાન છે, અવરોધ સમાન છે. તો બંને તારમાંથી કયો તાર હલકો હશે? એલ્યુમિનિયમની અવરોધકતા આપેલી છે 2.63 ગુણ્યા 10⁻8 ઓહ્મ ઇન્ટુ મીટર અને કોપરની અવરોધકતા આપેલી છે 1.72 ગુણ્યા 10⁻8 ઓહ્મ ઇન્ટુ મીટર. એલ્યુમિનિયમની સાપેક્ષ ઘનતા આપેલી છે D એલ્યુમિનિયમ. સાપેક્ષ ઘનતા બધું સરખું થાય એટલે અહીંયા આપણે D લખીએ છીએ. અહીંયા આપણે D એલ્યુમિનિયમ અને D કોપર. તો એલ્યુમિનિયમ અને કોપરનો અવરોધ સમાન હોવાથી આપણે અહીંયા લખીશું R એલ્યુમિનિયમ બરાબર R કોપર. R એલ્યુમિનિયમ બરાબર R કોપર. પણ R નું સમીકરણ છે ρL/A. તો ρ એલ્યુમિનિયમ L એલ્યુમિનિયમ ડિવાઇડેડ બાય A એલ્યુમિનિયમ. જમણી બાજુ ρCu, LCu અને ACu બધું કોપર માટે, આ સાઈડ બધું એલ્યુમિનિયમ માટે. બંને સમીકરણને ઉપર નીચે L વડે ગુણતા L વડે ભાગતા. તો અહીંયા શું થશે? L વડે ગુણતા ભાગતા એટલે LCu સ્ક્વેર, સોરી L એલ્યુમિનિયમ સ્ક્વેર, નીચે L એલ્યુમિનિયમ, આ બાજુ L કોપર સ્ક્વેર, નીચે L કોપર. પણ ક્ષેત્રફળ ગુણ્યા A ફોર એરિયા, L ફોર લંબાઈ, ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એ તો કદ થઈ જશે. લંબાઈનું મૂલ્ય સમાન છે, અહીંયા કીધું છે કે સમાન લંબાઈ, એટલા માટે લંબાઈ આપણે કેન્સલ કરી. તો વધ્યું શું? ρ એલ્યુમિનિયમ છેદમાં V એલ્યુમિનિયમ, આ સાઈડ ρCu છેદમાં VCu, V ફોર વોલ્યુમ. પણ આપણે જાણીએ છીએ કે D ફોર ડેન્સિટી, ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, અને ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. તો કદ બરાબર દળ છેદમાં ઘનતા. તો V ની જગ્યાએ લખ્યું માસ અપોન ડેન્સિટી, એટલે M પછી છેદમાં આવે, છેદનો છેદ આપણે અંશમાં લઈ ગયા એટલે D એલ્યુમિનિયમ ઉપર જશે. એવી રીતે આ સાઈડ ρCu ઇન્ટુ DCu ડિવાઇડેડ બાય MCu. MCu ને આ સાઈડ અંશમાં લઈ જાઓ, આ બધું છેદમાં લાવો. તો MCu બાય M એલ્યુમિનિયમ ઇઝ ઇક્વલ ટુ D કોપર, ρ કોપર છેદમાં D એલ્યુમિનિયમ, ρ એલ્યુમિનિયમ. ચારે ચાર કિંમતો રકમમાં આપેલી છે, બધી જ કિંમતો મૂકી દો. -8 કેન્સલ કરી નાખો. તો M કોપર છેદમાં M એલ્યુમિનિયમ બરાબર 2.15. એટલે કે કોપરનું દળ એલ્યુમિનિયમના દળ કરતાં 2.15 ગણું વધારે છે એવું કહેવાય. કોપરનું દળ એલ્યુમિનિયમ કરતાં લગભગ 2 ગણું છે એવું કહી શકાય. તેથી કહી શકાય કે MCu ગ્રેટર ધેન M એલ્યુમિનિયમ. તો કયો તાર હલકો હશે? એલ્યુમિનિયમનો તાર હલકો હશે. ફરીથી અવરોધ સમાન કીધો છે તો ત્યાંથી શરૂઆત કરવાની.
બંનેનો અવરોધ સરખો છે તો આર એલ્યુમિનિયમ બરાબર આર કોપર. અવરોધનું સૂત્ર મૂક્યું આપણે રો એલ બાય, પછી એલ વડે ગુણતા એલ વડે ભાગતા તો નીચે શું થઈ જશે? કદ, લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ, અને કદની જગ્યાએ દળ છેદમાં ઘનતા, છેદનો છેદ અંશમાં. એના પછીનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ડ્રિફ્ટ વેગ, ડ્રિફ્ટ વેલોસિટી. એટલે એનો સંકેત આપણે લખીએ છીએ વીડી, ડી ફોર ડ્રિફ્ટ, વી ફોર વેલોસિટી. ડ્રિફ્ટ એટલે ખસવું. જ્યારે કોઈ વાહકમાંથી પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમાં ઇલેક્ટ્રોન્સ, જ્યારે કોઈ ધાતુમાંથી વિદ્યુતનું વહન કરવામાં આવે ત્યારે તેમાં જે ઇલેક્ટ્રોન્સ છે એ એના જેવા જ બીજા આયનો સાથે અથડામણ અનુભવે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર, બંને વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર જ્યારે ગેરહાજર હોય ત્યારે જે ઇલેક્ટ્રોન ગતિ કરે એનો માર્ગ આપણે આજે બ્લેક પેનથી દર્શાવેલો છે એ છે, એટલે કે એ બી. પણ જ્યારે તમે વિદ્યુત ક્ષેત્ર હાજર કરશો, એટલે કે જ્યારે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે એ વિદ્યુત ક્ષેત્ર વડે વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન પર કંઈક બળ લાગે છે, જેથી ઇલેક્ટ્રોનમાં પ્રવેગ ઉત્પન્ન થાય છે, અને એ ઉત્સર્જાતા પ્રવેગનું સમીકરણ છે -E/m. કારણ કે ઇલેક્ટ્રોન પર કેટલું બળ લાગશે? F બરાબર ma. બીજું સમીકરણ આપણે જાણીએ છીએ પહેલા ચેપ્ટર પ્રમાણે, F બરાબર QE. તો એ બરાબર સૂત્ર શું થાય? QE/m. પણ અહીંયા વિદ્યુત ભાર તરીકે આપણે મુક્ત ઇલેક્ટ્રોન્સ લઈએ છીએ, માટે Q ની જગ્યાએ આપણે -E લખ્યું. તો જ્યારે વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે, એટલે કે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય ત્યારે વાહકમાં રહેલો ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે. તેની ઉપર લાગતા પ્રવેગનું સમીકરણ -E/m છે. માટે ઇલેક્ટ્રોન પોતાનો ગતિપથ બદલીને AB' કરી નાખે છે. એટલે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં કયો પથ હતો? AB. વિદ્યુત ક્ષેત્ર હાજર કર્યું તો પછી એનો ગતિપથ કયો થઈ ગયો? તો આ તૂટક રેખાથી દર્શાવેલું છે AB'. તો ઇલેક્ટ્રોન કેટલો ખસ્યો? BB' જેટલો ખસ્યો. અને આ જે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ થયો એટલે કે ખસ્યો, એ વેગને આપણે કહીએ છીએ ડ્રિફ્ટ વેગ. વાહકમાં બધા જ આયનો ગતિ દરમિયાન એકબીજા સાથે અથડાય છે. વેગની દિશા અને મૂલ્ય બદલાય, પરંતુ સમગ્ર તંત્રનો પરિણામી વેગ હંમેશા શૂન્ય હોય છે. તો ઇલેક્ટ્રોન્સ, હવે એક વ્યાખ્યા આવશે, રિલેક્સેશન ટાઈમ. રિલેક્સેશન ટાઈમ એટલે શું? તો ધારો કે અહીંયાથી કણ નીકળ્યો, આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન, આ બીજો ઇલેક્ટ્રોન, આ બધા ઇલેક્ટ્રોન્સ છે. આ ઇલેક્ટ્રોન જ્યાં સુધી બીજા ઇલેક્ટ્રોન સાથે અથડામણ ન અનુભવે, આ ઇલેક્ટ્રોન્સ એના જેવા જ બીજા આયન સાથે અથડામણ ન અનુભવે ત્યાં સુધી એ સુરેખ પથ પર ગતિ કરે છે. અને એ જે સમયગાળો હોય એને આપણે રિલેક્સેશન સમય કહીશું. ઇલેક્ટ્રોનના તેના જેવા જ બીજા આયનો સાથેના બે ક્રમિક અથડામણો વચ્ચે ઇલેક્ટ્રોન સુરેખ પથ પર ગતિ કરે છે. આ બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહેવાય. અને રિલેક્સેશન સમયના આપણે સંકેતમાં ટાઉ વડે દર્શાવીએ છીએ. ફરીથી, ઇલેક્ટ્રોનના તેના જેવા જ બીજા આયનો સાથેના અથડામણો વચ્ચે, બે ક્રમિક અથડામણો વચ્ચે ઇલેક્ટ્રોન સુરેખ પથ પર ગતિ કરે છે. આમ બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહેવાય. તો આપણે 11મા ધોરણમાં ભણ્યા એ પ્રમાણે વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. પ્રવેગ આપણે શોધી કાઢ્યો છે -E/m. સમય એટલે ટાઉ. તો વીડીનું સૂત્ર મળી ગયું આપણને -E/m × ટાઉ. ફરીથી
કોઈ પણ વાહકમાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે તો એમાં રહેલો મુક્ત ઇલેક્ટ્રોન્સ ગતિમાન અવસ્થામાં આવે છે. આ મુક્ત ઇલેક્ટ્રોન્સ વાહકમાં રહેલા તેના જેવા જ બીજા આયનો સાથે અથડામણ અનુભવે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્ર ગેરહાજર હોય ત્યારે જે ઇલેક્ટ્રોનની અથડામણ થાય એનો ગતિપથ આકૃતિમાં AB વડે દર્શાવેલો છે. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર વાહકના બે છેડાઓ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે અર્થાત કે વિદ્યુત ક્ષેત્ર હાજર હોય એ વખતે વાહકમાં રહેલા ઇલેક્ટ્રોન પર કંઈક બળ લાગશે, વિદ્યુતીય બળ લાગશે, જેના કારણે ઇલેક્ટ્રોનમાં કંઈક પ્રવેગ ઉત્પન્ન થાય, જેનું સૂત્ર -EE/m વડે દર્શાવેલું છે. આમ ઇલેક્ટ્રોનનો ગતિપથ બદલાઈને AB' થઈ જાય છે. આમ ઇલેક્ટ્રોન BB' જેટલું સ્થાનાંતર પામે છે અને એ સ્થાનાંતર જેટલા સમયમાં પામે એને આપણે ડ્રિફ્ટ વેગ કહીશું. ઇલેક્ટ્રોનના તેના જેવા જ બીજા આયનો સાથેના બે ક્રમિક અથડામણો વચ્ચે ઇલેક્ટ્રોન સુરેખ પથ પર ગતિ કરે છે. આ બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને આપણે રિલેક્સેશન ટાઈમ કહીશું અને આ ડ્રિફ્ટ વેગનું સૂત્ર -EE/m × τ. પણ જ્યારે કદાચ આ સૂત્રને દાખલામાં ઉપયોગ કરવામાં આવે તો ઋણ નિશાની આપણે લેતા નથી. એના પછીની વાત કરીએ ડ્રિફ્ટ વેગ અને પ્રવાહ ઘનતા. આ થિયરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ. એક નાનો ટોપિક જોઈ લઈએ, મોબિલિટી. મોબિલિટી આ ઇંગ્લિશ શબ્દ છે, એનું ગુજરાતી કરવું હોય તો વિદ્યુત પ્રવાહ વાહક, વિદ્યુત ભાર વાહક જે વહન કરે વાહક કહેવાય. એની વ્યાખ્યા છે એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ એટલે મોબિલિટી. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ ડ્રિફ્ટ વેગ એટલે મોબિલિટી. તો એનું સૂત્ર બનશે VD/E. મોબિલિટીના સંકેતમાં આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ. VD એનું સૂત્ર આપણે સાબિત કર્યું EE/m × τ. વિદ્યુત ક્ષેત્ર ઉડી જશે તો VD/E એટલે બીજું સમીકરણ આવશે E × τ/m. મોબિલિટીનો ખાસ આ સૂત્રનો લગભગ દાખલામાં ક્યાંય ઉપયોગ થતો નથી, પણ ગુજકેટ કે JEE નીટમાં મોબિલિટીના એકમને પાછું ખાસ પૂછાય છે. તો એનો એકમ યાદ રાખજો, મીટર²/વોલ્ટ/સેકન્ડ. મીટર²/વોલ્ટ/સેકન્ડ. આપણે આની ઉપરથી જ બનાવી શકીએ છીએ, કંઈ યાદ રાખવાની જરૂર નથી. વિદ્યુત ક્ષેત્ર આ VD શું છે? વેગ એટલે કે મીટર/સેકન્ડ અને વિદ્યુત ક્ષેત્રનો એકમ વોલ્ટ/મીટર, વોલ્ટ પ્રતિ મીટર. આ મીટર અંશમાં જશે એટલે મીટર² થઈ જાય, સેકન્ડ છેદમાં આવે તો મીટર²/વોલ્ટ/સેકન્ડ. પારિમાણિક સૂત્ર બનશે m-1, L0, T2 અને A1. મોબિલિટીનો એકમને પાછું ખાસ ધ્યાન રાખજો અને એની વ્યાખ્યા પણ.